મિત્રો કઢી બે પ્રકારની હોય છે, એક તીખી તમતમતી કઢી અને એક મીઠી ગુજરાતી કઢી। આપણે આજે તીખી તમતમતી લીલી ડુંગળીની કઢી બનાવવાની। મિત્રો કઢી બનાવવાની આ રીત એકદમ સિમ્પલ, સોબર અને ફાસ્ટ રીત છે। આ રીતે જો તમે કઢી બનાવશો તો એકદમ લાજવાબ ટેસ્ટી કઢી બનશે। આપણે 3 માણસની કઢી, એક થેલી અમૂલની જે 20 રૂપિયાની છાશ આવે એમાંથી બનાવવાની છે। સૌપ્રથમ તો ચણાનો 3 ચમચી લોટ લેવાનો અને એને આ રીતે ગોળી દેવાનો છે। એક ધારો કોઈ પણ કણી ના રહી જાય એ રીતે એને ઓગાળી દેવાનું છે। સાઈડમાં મિત્રો આપણે મસાલો તૈયાર કરી દઈશું। મસાલા માટે આપણે લીલા ધાણા, મરચાં, કઢી પત્તા એટલે કે મીઠા લીમડાના પત્તા, સાથે જો મસાલો અને ફ્લેવરવાળી કઢી જોઈતી હોય તો બાદિયાના 2 ફૂલ, 2 લવિંગના ટુકડા અને એક નાનો તજનો ટુકડો લેવાનો છે। આદુને આપણે ઝીણું છીણી વડે ક્રશ કરી દેવાનું છે તથા લાલ 2 મરચાં લીધા છે અને એક કળી લસણની ફોલ લીધી છે। મિત્રો છાશની વાત કરું તો એક થેલી 20 રૂપિયાવાળી જે અમૂલની છાશ આવે એ આપણે લીધી છે। એની અંદર ફક્ત 2 પાલા જ મેં પાણી એડ કરેલું છે, વધુ પડતું પાણી એડ કરવું નહીં તો કઢીનો ટેસ્ટ બદલાઈ જશે। મિત્રો હવે ફ્લેવર લાવવાવાળું કામ છે। કોથમીર, મરચાં, આદુ તથા મીઠા લીમડાના 4-5 પત્તાને મિક્સચરમાં નાખીને ક્રશ કરી દેવાનો છે, એની પેસ્ટ બનાવી દેવાની છે। સહેજ પાણી નાખવાનું અને એ પેસ્ટને આપણે જે પેલી છાશ હતી એની અંદર મિક્સ કરી દેવાનું છે। સાથે જ આપણે જે ખડા મસાલા લીધા હતા એ પણ સાથે અંદર નાખી દેવાના છે તથા જે આપણે ચણાનો લોટ પલાળેલો હતો એ ચણાનો લોટ પણ અંદર એડ કરી દેવાનો છે અને મસાલા કરી દેવાના છે। મિત્રો મસાલાની વાત કરું તો 1 ચમચી હળદર, 1 ચમચી મરચું, 1 ચમચી ધાણા જીરું પાવડર અને મીઠું સ્વાદ અનુસાર મેં એડ કરેલું છે। મિત્રો આ મિક્સરને હવે પ્રોપર ગરમ થવા દેવાનું છે। મિત્રો આને ઉકળવા નથી દેવાનું, એને હલાવતા રહેવાનું છે તથા ગરમ થવા દેવાનું છે। મિત્રો આ ગોલ આપણો જ્યારે ગરમ થઈ જાય ત્યારે એને એક જાડાઈ ચેક કરી લેવી કે આપણી કઢી કેટલી ઘટ રાખવી છે। ત્યારબાદ બીજી બાજુમાં આપણે હવે વઘાર માટે તૈયાર કરીશું। મિત્રો વઘાર માટે આપણે 3 ડોકલી તેલ લીધેલું છે, સાથે આપણે રઈ, મેથી અને જીરું પણ લીધેલું છે। જો આખા દાણા હોય તો એને પણ દબાવીને ટુકડા કરીને નાખવા। મિત્રો જ્યારે એમ લાગે કે તેલ આવી ગયું છે ત્યારે આપણે એની અંદર રઈ, મેથી અને જીરું નાખી દઈશું। આપણા મસાલા તતડી જાય એની બાદ આપણે ફોલેલા લસણની કળીઓ, આદુ સાથે જે 2 મરચાં લીધા હતા લાલ કલરના એ પણ એડ કરી દઈશું। મિત્રો જ્યારે એમ લાગે કે લસણ બ્રાઉન થઈ ગયું છે ત્યારે લીલી ડુંગળી આપણે એડ કરી દઈશું અને મિક્સરને આપણે હલાવી દઈશું। તેલમાં થોડી ડુંગળી ચડી જાય ત્યારબાદ આપણે જે આપણું જે પ્રીહીટ કરેલું કઢીનો જે ગોલ હતો એ અંદર એડ કરી દઈશું। મિત્રો હવે આપણા કઢીનો ફાઇનલ સ્ટેજ છે। કઢીને પ્રોપર ઉકળવા દેવાની છે, બરાબર 2-4 ઉભરા આવે ત્યારબાદ છેલ્લે દાણા નાખીને કઢીને ઢોકી દેવાની છે। મિત્રો આપણી કઢી રેડી થઈ ગઈ છે। બાજરીના રોટલા સાથે ખાવાની આની મજા જ કંઈક અલગ છે। જો તમને બાજરીના રોટલા બનાવતા નથી આવડતા તો આ રીતે તમે બનાવી શકો છો અને આપણી ચટાકેદાર કઢી સાથે ખાઈ શકો છો। મિત્રો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂરથી આપતા જજો અને હા, અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરતા જજો। મળીશું મિત્રો નેક્સ્ટ વિડીયોમાં ફરીથી કંઈક નવા કન્ટેન્ટ સાથે। થેન્ક યુ।